ગુજરાત યુનિવર્સિટીના જોબ ફેરનો ફિયાસ્કો થયો છે। જોબ આપવા માટે કંપનીઓની નિરસ્તા સામે આવી છે। બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ફક્ત એક જ કંપની આવી। બીકે સ્કૂલમાં 8 કંપનીઓએ જોબ આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। અન્ય ભવનોની પણ આ જ હાલત જોવા મળી। સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર આવ્યા પરંતુ કંપનીઓ આવી જ નહોતી। તો જોબ ફેરનો ફિયાસ્કો યુનિવર્સિટીની અંદર થયેલો જોવા મળ્યો છે। 8 કંપનીઓએ જોબ આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ માત્ર એક કંપની અહીં આવી। સ્ટુડન્ટ અને પ્રોફેસરો આવ્યા પરંતુ કોઈ કંપની અહીં ન આવી। માત્ર એક કંપનીની હાજરી અહીં જોવા મળી। તો ગુજરાત યુનિવર્સિટીની અંદર જોબ ફેરની શરૂઆત કરવામાં આવી છે પરંતુ આ જોબ ફેરનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે। અહીં કંપનીઓએ નિરસ્તા બતાવી છે। માત્ર એક કંપની અહીં આવી હતી, 8 કંપનીઓ આવવાની હતી। કેએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે અહીંયા ઉપસ્થિત છે તે આપણે જોઈ શકીએ છીએ। આ વિદ્યાર્થીઓ એ છે કે જેઓ વહેલી સવારથી જ આ જે પ્લેસમેન્ટ છે તેના માટે આવ્યા હતા। સીધા જ તેમનાથી વાત કરીશું। ખાસ કરીને આપથી જાણવા માંગીશ કેટલા વાગે આપ આ જે જોબ પ્લેસમેન્ટ છે એના માટે આવ્યા છો? અમે 9 વાગ્યાના આવ્યા છે અહીંયા। અત્યાર સુધી જોબ પ્લેસમેન્ટને લઈને શું પ્રક્રિયા હાથ ધરાઈ છે? અત્યારે હજી કશું થયું નથી। હજી તો સેમિનારમાં જઈને આવ્યા છીએ અમે, બસ બીજું હજી કશું થયું નથી। આપ કયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો, કઈ કોલેજમાં અભ્યાસ કરો? જીબીસા। અને ખાસ કરીને કેટલો સમય હજુ પણ કંઈ કહેવામાં આવ્યું છે કે સવારથી લગભગ 5-6 કલાક થયા બેઠા જ છો? ના, એટલે અમે સેમિનારમાં તો જઈને આવ્યા છીએ અને હવે અહીંયા જોબ માટેનું જે ડોક્યુમેન્ટ જમા કરવાના છે એ જમા કરવા માટે જ આવ્યા છીએ અમે, પણ હજી કંઈ પ્રોસેસ ચાલુ નથી થઈ હજી બરાબર। ખાસ કરીને જે સીએમ રૂપાણી દ્વારા જે કાર્યક્રમનું આયોજન હતું તે આયોજન તો થયું, ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે તેઓ હાલમાં તો યુનિવર્સિટી ખાતે પ્લેસમેન્ટ માટે આવ્યા છે। અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમનાથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને આપ કેટલા વાગે અહીંયા જોબ પ્લેસમેન્ટ માટે જોબની જે ઇન્ટરવ્યૂ માટે આપ આવેલા છો? 12:30 વાગે। શું કહેવામાં આવ્યું છે, કેટલો સમય થશે અને કેટલી કંપની આવી છે, કોઈ માહિતી આપવામાં આવી છે? આના માટે માહિતી નથી આપી। તો આપ કઈ કંપની માટે ઇન્ટરવ્યૂ આપશો, તમને કોઈ જાણ ખરી? અરવિંદ મિલ્સ। અરવિંદ મિલ આવી છે ખરી? હા। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેમના અન્ય વિદ્યાર્થી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા વાગે આપ આવ્યા છો અને કઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપશો? 4 વાગે આવે છે। કઈ કંપની માટે આવ્યા છો? અરવિંદ મિલ માટે અને બીજી 4 કંપનીઓ છે। કઈ કઈ કંપની છે તમને ખ્યાલ છે? એ ખ્યાલ નથી। ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ પણ ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છે તેમને કદાચ ક્યાંક ને ક્યાંક ખ્યાલ પણ નથી કઈ કંપની માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે, પરંતુ જે કંપનીઓ પણ અહીંયા આવવાની હતી તે ક્યાંક ને ક્યાંક એ નથી આવી, પરંતુ એના સિવાયની અન્ય કંપનીઓ હાલ પૂરતી આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થામાં કંઈક અસમંજસતા હોય તેવું હાલ તો જોવા મળી રહ્યું છે। કેમેરામેન જયેશ પટેલ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા।